નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સિહોરની જાણીતી સેવાકીય સંસ્થા યુવા યુગ પરિવર્તન સંગઠન ગ્રુપ તથા શંખનાદ ફાઉન્ડેશન દ્વારા સિહોરના રાજમાર્ગો પર ભગવાન રામલલ્લાની શોભાયાત્રા પસાર થવાની હોય અને આખું શહેર ઉજવણી કરવામાં લાગ્યું હોય ત્યારે ભગવાનની શોભાયાત્રામાં જોડાયેલા રામ ભક્તો માટે ગ્લુકોઝ શરબતનું વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું અને યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ શંખનાદ ફાઉન્ડેશન દ્વારા શોભાયાત્રામાં દરેક રામ ભક્તોને ગરમીમાં રાહત મળે, એનર્જી મળે રહે તેવા હેતુથી શરબત વિતરણ કરી તૃપ્ત કર્યા હતા. આ ગ્લુકોઝ શરબત વિતરણમાં શંખનાદ ફાઉન્ડેશનના મિલનભાઈ કુવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યુવા યુગ પરિવર્તન સંગઠન પ્રમુખ રવિભાઈ બારૈયા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. આ શરબત વિતરણ કાર્યક્રમમાં યુવા યુગ પરિવર્તન સંગઠનના ખૂબ મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા અને શરબતના ખાલી ના દેવાય પેપર કપ રસ્તા પરથી એકઠા કરી સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કર્યો હતો. રિપોર્ટર સત્તાર મહેતા સિહોર સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર.